પાટણ શહેરના આગામી 2 દાયકાના સુવ્યવસ્થિત વિકાસ માટે તૈયાર કરવામાં આવી રહેલા ડેવલપમેન્ટ પ્લાન 2041 અંતર્ગત આજે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન, ક્રેડાઈના પ્રતિનિધિઓ અને પ્રબુદ્ધ નાગરિકોના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શહેરના વિસ્તરણ અને નવા ઝોનિંગના જટિલ મુદ્દાઓ પર વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો। વધતી વસ્તી અને કોર્પોરેશનની શક્યતાઓ બેઠકમાં નોંધવામાં આવ્યું હતું કે પાટણની વસ્તી હાલ 2.75 લાખને વટાવી ચૂકી છે। ભવિષ્યમાં પાટણ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતર થવાની પ્રબળ શક્યતાઓ છે। આ ફેરફારને કારણે જમીન કપાતના નિયમોમાં બદલાવ અને કપાતનું પ્રમાણ વધવાની સંભાવનાઓને ધ્યાને રાખી બિલ્ડર લોબી દ્વારા મકાનોના ભાવ સામાન્ય જનતા માટે પરવડે તેવા રહે તેવો દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો હતો। નવા ઝોનિંગ અને બિલ્ડરોની માંગણી ડેવલપમેન્ટ પ્લાન અંગેની ચર્ચામાં મુખ્ય મુદ્દાઓમાં સાંડેસર પાર્ટી વિસ્તાર, વિકાસની ઓછી ગતિ ધરાવતા વિસ્તારમાં નવા ઝોન નક્કી કરવા અને તેને મુખ્ય પ્રવાહમાં લાવવા ચર્ચા થઈ હતી। તો ક્રેડાઈ દ્વારા અમુક વિસ્તારોમાંથી ગ્રીન ઝોન હટાવવા પણ માંગ કરાઈ હતી। જો કે આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટના કડક નિયમોને કારણે બફર ઝોનમાં રાહત મળવાની શક્યતા ઓછી જણાઈ હતી। હવે રસ્તા પહોળાઈના આધારે રહેણાંક વિસ્તારોમાં જ કોમર્શિયલ પરવાનગી મળતી હોવાથી અલગ મિક્સ ઝોનની જરૂરિયાત પર પુનઃ વિચારણા કરવામાં આવી। ઇકો ટુરિઝમ અને ઇન્ડસ્ટ્રીઝ શહેરના અર્થતંત્રને વેગ આપવા માટે બિલ્ડરો અને નિષ્ણાંતો દ્વારા કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા। સરસ્વતી નદીના કિનારે પ્રવાસન પ્રવૃત્તિઓ વિકસાવી પાટણને ફૂડ પ્રોસેસિંગ અને લોજિસ્ટિકલ હબ તરીકે વિકસાવવાની શક્યતાઓ। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ પાટણના નાગરિકોને વર્ષ 2041માં શ્રેષ્ઠ આંતરમાળખાકીય સુવિધાઓ મળે અને શહેરનો વિકાસ આયોજનબદ્ધ રીતે થાય તે સુનિશ્ચિત કરવાનો છે। આ બેઠકમાં થયેલા સૂચનો અને ચર્ચાઓને આગામી પ્લાનિંગ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે, જે પાટણના ભાવિ નકશા માટે નિર્ણાયક સાબિત થશે। જે ડેવલપમેન્ટ પ્લાન છે એમાં થોડા સુધારા વધારાના સૂચનો મેળવવાના હતા। ક્રેડાઈ અને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન, પ્રબુદ્ધ નાગરિકોના પ્રમુખશ્રી સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણની આગામી 2041 સુધીની પરિસ્થિતિ શું હશે તે બાબતની ચર્ચા અને ડિસ્કશન થયું। અને ખાસ કરીને જે પાટણનું અત્યારે હયાત જે વસ્તી જોઈએ તો એ લગભગ 3.25 લાખની આજુબાજુ થઈ ગઈ છે। તો એ જે વસ્તી છે એ વસ્તીને અનુલક્ષીને આગામી સમયમાં પાટણ નગરપાલિકામાંથી કોર્પોરેશન પણ બની શકે તે બાબતની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી। અને એ મુજબ જે હયાત ડીપી છે એ ડીપીમાં જે સાંડેસર પાર્ટીવાળો જે વિસ્તાર છે, જે હાલ ત્યાં વધારે ડેવલપમેન્ટ નથી જોવા મળતું, તો ત્યાં કઈ રીતના કયા ઝોન ઉઠાવી લેવા, એમાં કયા વિસ્તારનો સમાવેશ કરવો, કઈ પ્રકારનો ઝોન ત્યાં મૂકવો, એ બાબતની ચર્ચા થઈ। કોર્પોરેશન બને તો સ્વાભાવિક છે કે કોર્પોરેશનમાં જે જમીનોની કપાત હોય તે વધુ હોય, એટલે બિલ્ડરો એવી અપેક્ષા કરે કે ભાઈ જમીન છે એ સોંઘી રહે તો એમનો જે બિલ્ડિંગનો વ્યવસાય છે એ સારી રીતે ચાલે, કારણ કે કપાત વધે એમ જમીન મોંઘી થાય। આથી એ એમના દૃષ્ટિકોણથી વિચારતા હોય છે। બિલ્ડરો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે TP2ના પોઝિશન્સ હજુ લેવામાં આવ્યા નથી અને TP2 ખોલવામાં આવી નથી, તો નગરપાલિકા આગામી સમયમાં આ TPના પોઝિશન્સ લેવાની અને એ કામગીરી બહુ ઝડપથી કરશે। પાટણ નગરપાલિકા જે વિસ્તાર છે એની જે ડીપી છે અને જે ભવિષ્યની જે TP છે, તો અહીંયા લોજિસ્ટિક, ફૂડ ઇન્ડસ્ટ્રી અને ખાસ કરીને જે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટને નુકસાન ન કરે તે પ્રકારની ઇન્ડસ્ટ્રી વિકસવાની અહીંયા સંભાવના છે। ઇકો ટુરિઝમ પણ અહીંયા સરસ્વતી નદીના કિનારે આપણે ડેવલપ કરી શકીએ એ સંભાવના પણ છે, એટલે આ બાબતની ચર્ચા પણ બિલ્ડર લોબી સાથે કરવામાં આવી। બિલ્ડરોને જે ક્રેડાઈના બધા જે હોદ્દેદારો આવ્યા હતા, એટલે એમનું જે કહેવાનું એવું છે કે એવા જે ઝોન છે, જેમ કે ગ્રીન ઝોન છે, તો એ અમુક વિસ્તારમાંથી ગ્રીન ઝોન ઉપાડી લેવામાં આવે
પછી બફર ઝોન છે એ પણ રદ કરવામાં આવે તેવી તેમની માંગણી છે. પણ આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટને જોતાં એ બફર ઝોનવાળી સંભાવના જરા ઓછી છે. અને મિક્સ ઝોન છે, તો મિક્સ ઝોનના બદલે હવે તો સરકારશ્રી રેગ્યુલર જ રહેણાંક ઝોન આપે છે અને રસ્તાઓની પહોળાઈના આધારે ત્યાં કમર્શિયલ વિસ્તાર મળતો હોય છે. આથી હવે વાણિજ્યક અને રહેણાંકનો અલગ અલગ ઝોન કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.